ભગવાન પણ ખરો છે. જે માણસની પરીક્ષા લે છે ને એની પાછું વળીને જોતો નથી. ભગવાન આટલો ક્રૂર કેમ થઈ ગયો હશે? તો જ્યારે મુસીબત આવે ને ત્યારે આપણે ભગવાનનો વાંક કરતા હોઈએ અને સુખ આવે ને ત્યારે આપણે આપણા વખાણ કરીએ. ખરેખર તો આપણા કર્મો અને આપણા નસીબને આધીન બધું હોય છે. માણસ કર્મો ભલે ખરાબ કરે પણ ક્યારેક તો પુણ્ય કરતો જ હોય છે. તો ભગવાન એનો સરવાળો કેમ નથી કરતો? એવું નથી હોતું. મને તો એવું લાગે છે કે એના ગણિતમાં કોઈ દિવસ ભૂલ ના હોય. એ તમારું જે સારું કર્મ હોય ને એ ખરાબ કર્મમાંથી બાદ કરીને પછી તમારું જે ખરાબ કર્મ વધતું હોય ને એની સજા કરતો હોય છે. મને એવું લાગે છે. સાચું કહું ને તો મને આ ભાણીબેનની ચિંતા થાય છે. બેનના ગયા પછી એ સૌ ભાંગી પડી છે. એ પણ હા, શેની વાત કરો છો? બસ આ મિત્તલ અને તારા ફઈની. હા, ચિંતાનો વિષય તો કહેવાય જ ને, કેમ કે ભાઈબાના અવસાન પછી આ મિત્તલ નાની છે હજી, એની જવાબદારી, અને ફુવા તો વર્ષો પહેલા ઘર છોડીને જતા રહ્યા છે. એનો તો કઈ અતો પતો જ નથી. એ દીકરીનું ધ્યાન કોણ રાખશે? ખરેખર તો એના પર દુઃખના ડુંગર પડ્યા છે એવું કહી શકાય. પણ હવે એ પણ એના નસીબ લઈને આવી હશે. ભગવાન એના માટે પણ કંઈક સારું વિચારતા હશે. હા પપ્પા, તમારી વાત તો સાચી. ભગવાન સૌનો હોય છે, પણ હવે આપણે તો શું કરી શકીએ? ભગવાને જે કર્યું હોય એ જ સાચું. હા, દીકરીના નસીબ તો જુઓ. બાપનો છાંયો તો એ નાની હતી ત્યાં જતો રહ્યો, અને થોડી સમજણી થઈ, મોટી થઈ તો માને પણ લઈ લીધા. હવે હું તો વિચાર કરું છું કે આ તમારે કઈ વિચારવું જોઈએ ને. મિત્તલને કઈ હોસ્ટેલમાં કે બીજી જગ્યાએ સ્કૂલમાં કે એમાં જવા દો ને, જેથી કરીને એનો સમય જાય. આ વર્ષે 15 દિવસ કે મહિનો દિવસનું વેકેશન પડે ત્યારે ઘરે પાછી આવે. પણ બેટા આ તો દીકરીની જાત અને પાછા માવતર પણ નથી. તો પછી આ હોસ્ટેલમાં ને ક્યાંક દૂર મોકલવી એ વ્યાજબી પણ ન કહેવાય ને. કોણે કહ્યું? ત્યાં પણ બધી સગવડતા હોય જ છે, ને માનીએ છીએ દીકરીની જાત છે તો ગર્લ્સ હોસ્ટેલ પણ હોઈ શકે છે ને, આપણે ત્યાં મોકલશું. પણ સમાજ પણ વાતો કરે કે જો આ લાચાર ભારતી એકની એક છે એને પણ સાચવી નથી શકતા અને બહાર ભણવા મૂકી આવ્યા. પણ તમને શું વિચાર આવે છે, અને હવે આપણે શું કરવું જોઈએ? હવે તો બેટા હું પણ કન્ફ્યુઝ છું અત્યારે તો. મને તો એવું લાગે છે કે થોડા દિવસ એને એની બા પાસે રહેવું જોઈએ. કદાચ હા, પછી એને કદાચ ત્યાં નહીં ગમે ને તો અહીંયા રાખીશું, પણ હમણાં હોસ્ટેલમાં મૂકવામાં તો મારું મન નથી માનતું. હા તો બરાબર છે, થોડા દિવસ જુઓ, પછી એવું લાગે તો કઈ વિચારીશું શું કરવું આપણે. અને એમ પણ એટલી સમજદાર તો છે જ કે પોતાની જાતને સંભાળી શકે, સાચવી શકે. સાવ નાની તો નથી કે આપણે અત્યારે તેડવા જવું પડે. હા પણ બેટા આમ તો નાની જ કહેવાય ને. હા, 12-13 વર્ષની છોકરીઓ મોટી ક્યાંથી થઈ ગઈ? હજી ના સમજ છે એને. હજી મમ્મીની યાદ તો આવતી જ હશે. અજાણી જગ્યા પર એકલા રહેવું અને બધા સાથે વ્યવહાર વર્તન કેમ કરવું એટલું બધું તો એને હજી સમજણ ના હોય ને.
એટલે થોડીક મોટી થવા દઈએ, પછી બહાર ભણવા મોકલીએ તો કંઈ વાંધો નથી. અને હજુ તો આ મમ્મી ગયા ને ક્યાં વધારે સમય થયો છે. એની યાદ પણ એને આવતી હોય અને એકલી પડી જાય તો રજા કરે ને. આપણને ખબર પડે તો આપણો કેટલો જીવ પડે. હા, હું સમજુ છું પપ્પા, પણ છોડો ને, આપણે કંઈ વિચારીશું. બીજું શું? હા બસ, સમય જવા દઈએ, પછી કુદરત કંઈક ઓટોમેટિક રસ્તો કાઢશે. એનું ભવિષ્ય ભગવાને કંઈક તો વિચાર્યું છે ને. ભગવાન કરે ને મિત્તલના પપ્પાને સદબુદ્ધિ આપે કે મિત્તલ સાથે રહેવા માંડે, તો પછી એની મમ્મીનું પણ દુઃખ વિસરાઈ જશે. અરે એને આવવાનું હોત તો ક્યારનો ન આવી ગયો હોત. આટલા સમયથી બહાર ભટકે છે, એને શું ખબર કે દીકરીનો પ્રેમ શું કહેવાય. ઠીક છે, જે ભગવાનની મરજી. ભગવાન સૌ સારા વાના કરશે. આવે ને તો જલ્દી આને સમજાવી દઉં કે શું કરવાનું છે. પણ ક્યાં હતા? શું ચર્ચા કરીને આવે? જલ્દી બોલો. અરે ભારે ઉતાવળ. આ પપ્પા મમ્મી જોને ચિંતામાં બેઠા હતા. શેની ચિંતા? આ ફઈબા ગયા પછી આ મિત્તલનું કોણ? કોઈ નહીં. એક તો ફુવા એ નાની હતી ત્યારે જ ઘર છોડીને ભાગી ગયા. હવે ખબર નહીં આ મિત્તલનું શું થશે. આ બાબતને લઈને પપ્પા ચિંતા કરતા હતા અને મમ્મી પણ. તેમાં ચિંતા કરવાની શું જરૂર છે? મિત્તલને બિચારીને આપણે લઈ આવીએ ને. જો મમ્મી પપ્પા નથી, મા બાપ વગરની દીકરી છે, એને આપણે લઈ આવીશું ને તો એના આશીર્વાદ મળશે ને આદિ આપણને. તું શું બોલે છે? અને તું કહે છે પણ શું કામ? જો પપ્પા પણ એકવાર એવું નથી બોલ્યા કે મિત્તલને આપણે લઈ આવીએ. પણ હું બોલી એમ જ ને. આદિ, તમે ખરેખર સાવ ભોળા છો. જો સીધી એવી એક જ વાત છે કે આ મિત્તલના મમ્મી ઓફ થઈ ગયા છે અને પપ્પા તો વર્ષો પહેલા જ ઘર મૂકીને વયા ગયા છે ને. તો પછી એમનું ઘર, એમના ભાગમાં આવેલી જમીન, કઈ દાગીના હશે, કઈ રૂપિયા હશે બેંકમાં, એ બધું હવે કોનું? મિત્તલ. મિત્તલની ઉંમર એટલી મોટી નથી કે એ બધું જાતે હેન્ડલ કરી શકે, વાપરી શકે કે સાચવી શકે. મિત્તલ બીજા કોઈના ઘરે જશે તો એ લોકો એ મિલકતનો ફાયદો ઉઠાવશે, મિત્તલના ભોળપણનો ફાયદો ઉઠાવશે. મિલકત પડાવી લેશે, બિચારીની જમીન પોતાના નામે કરાવી લેશે અને ઘરેણા પહેરીને ફરશે. એની કરતા એ જ વસ્તુ જો આપણે કરીએ, એટલે કે આ મિત્તલને આપણા ઘરે લઈ આવીએ, તો આ બધા ફાયદા આપણને મળે ને. હા, મિત્તલને આપણે સાચવીએ તો મિલકત આપણી પણ થઈ શકે ને. મિત્તલના ભાગમાં આવતી હોય તો મિત્તલ આપણને પણ આપી શકે ને. આપી શકે, લઈ લઈએ ને આપણે. કારણ કે કોઈ પણ બાળકને તમે જ્યારે ગોદ લ્યો છો, ખોડે બેસાડો છો, ત્યારે એની બધી વસ્તુઓ, એની પ્રોપર્ટી, એની મિલકત આપણને મળતી હોય છે. એવું જરૂરી થોડી છે કે મા બાપનું હોય એ જ બાળકોને મળે. બાળકોનું પણ આપણને ક્યારેક તો મળવું જોઈએ ને. મારી વાત એકદમ સાચી છે. આ મને મન તો થતું હતું પપ્પાને હું કહી દઉં કે મિત્તલને અહીંયા લઈ આવીએ. હા, દિલથી મને એવું થતું હતું, પણ મને પાછી બીક લાગતી હતી કે હા તું મને ખીજાઈશ કે તમને કોને દોઢા કર્યા હતા કે મિત્તલને આ ઘરમાં લઈને આવવા માટે. સાચી વાત છે. અને હું શું કહું છું, આમ પણ જો આ કુટુંબ સમાજમાં એક પ્રસિદ્ધિ જોતી હોય ને, એક નામ જોતું હોય, એક હોદ્દો જોતો હોય ને, તો પણ બહુ સારો મોકો છે આપણી પાસે. એટલે મને તો એમ ડર હતો કે તું મને ખીજાઈશ કે મિત્તલને આ ઘરમાં નથી લાવી. ઉલટાનું ઊંધું થયું. તે મને સામેથી અત્યારે આઈડિયા આપ્યો અને કહ્યું કે મિત્તલની જે પણ મિલકત હશે એ આપણી થશે. તો મારે મિત્તલને તેડવા જવું જ પડે ને. હવે મિત્તલ આપણા જ ઘરમાં રહેશે. અને આ સ્વીટીને ખબર પડી ને તો સ્વીટી બધું જ પહેલા કરી નાખશે. સ્વીટીને ખબર પડે પહેલા જ આપણે આ સ્ટેપ લેવો પડશે. અને એને આપણે ખબર જ નહીં પડવા દઈએ. અને એને ખબર પડે પહેલા તો આપણે લઈને આવી જશું મિત્તલને. શું ખબર નહીં પડવા દઈએ? કુટુંબમાં જેમ 5 માણસો આપણને બધું કહેતા હોય એમ એને પણ તો કોઈ કઈ કહેતું હશે ને આથી. હા, એ વાત પણ સાચી. અને એને તો પાછું શું બધા સાથે વાત કરવા જોઈએ. પંચાયત તો આખા ગામની કરવાની તો હોય. શું? એટલે આપણી પહેલા બધે પહોંચી વળે છે. તમે વિચાર કરો ને, હું આટલી સીધી છું, કોઈ દિવસ કોઈ સાથે લપ ન કરું, તો પણ જો મને આ વાત ખબર પડી ગઈ હોય તો સ્વીટી તો છે જ પંચાતડી. હા,
હા ના ના, હું છે ને પપ્પા સાથે હમણાં જ વાત કરીને કહી દઈશ કે પપ્પા આપણે છે ને મિત્તલને આપણા ઘરે લઈ આવીએ. બરાબર. અને તમે ખોટી આ ચિંતા કરો છો મિત્તલનું શું થશે? અરે અમે છીએ ને, હું એનો ભાઈ છું, એની હું એની ભાભી ભાભી છે. છું. હા, અમે ધ્યાન રાખશું, અહીંયા ભણશે અને ભણી ગણીને આપણે મોટી અફસર બનાવશું. અને આદિ આમ પણ આ સમાજમાં નામ પણ થશે ને કે જોયું બિચારીના મા બાપ નહોતા ને તો ભાઈ અને ભાભીએ મોટી કરી અને આ છોકરીનું કેટલું ધ્યાન રાખે છે. સમજો, એક કાંકરે જ્યારે બે નિશાના લાગતા હોય ને ત્યારે કાંકરો ફેંકતા વાર ન લગાડવી જોઈએ. હા, બધું પ્લાનિંગ મને મગજમાં કેમ ના આવ્યું? હમણાં જ હું પપ્પા ને મમ્મી સાથે બેઠો હતો ત્યારે જ કહી દેત, બધું જ ઓકી દેત. તો તમે ના પાડીને આવ્યા? ના નથી પાડી, વિચારો એ કરતા હતા, હું પણ વિચારોમાં સામેલ થયો અને ચૂપચાપ ઊભો રહ્યો. એ લોકો વાતો કરતા રહ્યા, હું સાંભળતો રહ્યો, એવું કર્યું. તો હવે એવું નહીં કરતા હા? હવે તો હું કહીશ ને કે મને નવો વિચાર આવ્યો છે કે મિત્તલને આપણા ઘરે જ લઈ આવીએ, આપણે સાચવીશું અને આપણે એને મોટી કરીશું. વેરી ગુડ. તો હવે આ પ્લાન પાકો? પાકો એટલે 100% પાકો, એમાં કઈ આમ તેમ ના થવું જોઈએ. અને તું છે ને આ સ્વીટીને ખબર ન પડવી જોઈએ એવું કંઈકથી સમાચાર મેળવ. આપણા કુટુંબ પરિવારમાં ફોન કરીને પૂછ, તને જેને વાત કરી છે એને પણ પૂછ કે સ્વીટીનો ફોન આવ્યો તો? ગયો તો ફોન, પણ તાકડે સારું થયું કે વાત નથી થઈ. ફોન પહોંચી ગયો તો પણ વાત ન થઈ ને એટલે બધી વાત પહેલા મને મળી ગઈ. પણ હવે તમે જલ્દી કરો, નહીં તો આ બધી વાત છે ને વાતમાં જ રહી જશે. હા, એ વાત પણ સાચી. આ સાલું વાતમાં ને વાત રહી જશે ને મિત્તલ જો ત્યાં જતી રહી ને તો પાછી લાવી અઘરી થશે. તો શું આ બધા ઘરેણા, આ બધી મિલકત, મકાન, જમીન ન હો આદિ, માંડ માંડ કરીને આ બધું હાથમાં આવવાનું છે અને હાથમાં આવ્યા પહેલા જતું રહેશે તો ચલો આપણે કંઈક કરીએ. હા હા, કેમ નહીં, ચાલ. મમ્મી, કેમ મને એકલા મૂકીને વહી ગયા તમે? નથી ગમતું તમારી વગર મને. હવે કોણ મને અહીંયા આચવશે? અરે મિત્તલ બેટા, શું થયું બેટા? કેમ રડે છે? દાદી, મને છે ને મમ્મીની બહુ યાદ આવે છે. જો બેટા, આવી રીતે રડીશ ના. માનું છું કે મમ્મી તારા નથી અત્યારે અને એ પાછા આવવાના પણ નથી, પણ બેટા તું આવી રીતે ઉદાસ થઈને ક્યાં સુધી? પણ કેમ મને એકલા મૂકીને વહી ગયા એ? જો બેટા, આ તો છે ને કુદરતનો નિયમ હતો. બસ એના ભાગ્યમાં અને તારા ભાગ્યમાં તમારા બંનેનો સંગાત આટલો જ હશે. પણ કેમ એવું? કુદરતે એવું કેમ લખ્યું કે આટલો જ હતો એવું? જો બેટા, કુદરતે કોના ભાગ્યમાં શું લખ્યું છે એ કોઈ જાણી શક્યું નથી. અને બેટા તું ઉદાસ કેમ થાય છે? અમે છીએ ને તારી પાસે. પણ જે છે એ તો મારા મમ્મી જ છે ને, એ જ મને સાચવે છે ને સારી રીતે. જો બેટા, હું માનું છું કે તારી માની જે ઓળખ છે એ કોઈ પૂરી કરી શકવાનું નથી, પણ બેટા અમે લોકો છીએ ને, તું આ રીતે રડીશ ના અને ઉદાસ ના થઈશ. મને મમ્મી વગર નથી ગમતું. મને રોજ મમ્મીના સપના આવે છે, રોજ મને એ કરે છે, મને નથી ગમતું મમ્મી વગર. જો બેટા, આવી રીતે તું રડીશ અને ઉદાસ થઈશ ને તો તારી મમ્મીને પણ નહીં ગમે. એ ભલે આ દુનિયામાં નથી પણ એ તારી સાથે હંમેશા છે અને એના આશીર્વાદ એ તો તારી જોડે રહેવાના જ છે ને. નથી ગમતું તો મને કેમ એમ મૂકીને વહી ગયા મને એકલી અહીંયા? જો બેટા, એ તો છે ને એના હાથમાં એ નહોતું કે નથી મારા હાથમાં કે નથી તારા હાથમાં કે એને આપણે ફરી બોલાવી લઈએ, પણ બેટા એના આશીર્વાદ તારી સાથે છે અને તું હસતી રહીશ ને તો એને સારું લાગશે. તો રડ ના બેટા. મને બહુ યાદ આવે છે એમની. જો બેટા, અમે બધા છીએ અને તું આવી રીતે રડીશ નહીં અને હસતા મોઢે તું ચાલ તો એને ગમશે. સારું, હવે નહીં રડું મેં. પણ મમ્મી તો મારા સાથે જ છે એમના પણ કે નથી? એ તારી જોડે હંમેશા છે. ચાલો હવે હસતું મોઢું આપણે ત્યાં જઈએ, ચા નાસ્તો કરીએ. હા ચાલો બેટા.
મેં બહુ એક સારો વિચાર કર્યો છે. આ વિચાર મને આજ સવારમાં જ આવ્યો. શેનો હોય? આપણે આ ફઈની મિત્તલનો મને એક બહુ મસ્ત વિચાર આવ્યો. નિમિત્તનો વિચાર તને વળી એવો તો શું આવ્યો? સાંભળો તો ખરા. તમે લોકો બંને ચિંતા કરતા હતા કે નહીં? પપ્પા પણ ચિંતા કરતા હતા કે મિત્તલનું શું થશે, અને તમે પણ એ જ વિચારતા હતા. એટલે મેં હવે વિચારી લીધું છે કે આપણે એક જ નિર્ણય કરીએ. આપણે એને હોસ્ટેલમાં નથી મોકલીએ, આપણે એને આપણા ઘરમાં લઈ આવીએ. તમે કહેતા હો ને તો હમણાં જ જાઓ ને લઈને તેડીને લઈ આવો. ત્યાં તો સારો છે. સાચી વાત ને? સાચી વાત છે, પણ આજે તારી વાત મને ગળે નથી ઉતરતી. મમ્મી, એમાં ગળે ઉતારવા જેવું શું છે? અરે અમે લોકો સારો વિચાર કરીએ છીએ કે મા બાપ વગરની દીકરી છે ને, તો એને થોડો પ્રેમ મળે, અને આ ઘરમાં આપણી સાથે રહેશે. મામા મામી, હા, ભાઈ ભાભી બધાનો પ્રેમ મળશે તો જલ્દી મોટી થઈ જશે. પણ આજે મેં એ પણ જોયું છે ને, તારા ફઈ જ્યારે હયાત હતા ને ત્યારે તો તું એને બોલાવતો પણ નહોતો, પણ આ અચાનક તારી બેનનો વિચાર તો સારો છે. ખોચા કાઢવામાં તમે લોકો ઊંચા ન આવો ને એટલે આપણે આગળ નથી આવતા, સમજાણું? સાચી વાત. આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તું પણ હા હો, સંભળાય છે, કાનમાં બોલો ને તોય ખોચરા તો ખોચરા. પણ આ વાત હું તમને લોકોને જણાવવા આવી છું. નહીં, આવીને સીધું ચાલુ જ થઈ જવાનું, આમ બોલ બોલ જ કરવાનું. કોઈના ઘરે જઈએ ને તો થોડા મેનર્સ હોવા જોઈએ ને. બેસાય, જય શ્રી કૃષ્ણ કહેવાય, કોઈની વાત સંભળાય ને પછી બોલે. જરાય નહીં હો. શું કામ આવ્યા છો એ કહો ને. આ તમે જે વાતને લઈને ડખા કરો છો ને એ વાત બહાર સાંભળતી હતી, તો મેં કીધું થોડુંક સાંભળી લઉં પછી આવું. આ પહેલું મિત્તલને તો તું મારા ઘરે લઈ આદત, ગંદી આદતથી મજબૂર માણસો હોય તમે શું કરો? કોઈના દરવાજે ઊભીને વાત સાંભળવાની. આટલી પણ સારી આદતો સારી નહીં. છડાઈ નથી હો મીરા ભાભી. બધી સારી આદતો તો તમારામાં જ ખરી છે, ના તમારા પતિમાં. હા, મારામાં તો ભરી જ છે, અને એટલા માટે જ હું કહું છું કે મિત્તલને અમે અમારા ઘરમાં લાવવાના છીએ. એટલે તમે વિચાર કાઢી નાખો. કોણ લઈ જશે? હું લઈ જઈશ. એને ત્યાં ફાવશે જ નહીં. પેલા તમે તમારું કામ તો કરી લ્યો. મિત્તલની સંભાળ તમે શું રાખવાના? એકલા રહો છો. હા, આખો દિવસ તો પેલો કામે જતો રહે ને તમારું કઈ મેળ ના હોય. એના કરતા સારું કહેવાય ને કે અહીંયા રહેશે, બધા સાથે હળીમળીને અહીંયા એનો દિવસ પસાર થશે. મામા મામા કરીને મામા બહાર ચોપાટીમાં લઈ જશે. વારે વાહ આદિભાઈ, આપણે તો વળી કામ ધાનું હોય એવી વાત કરો છો. આપણે આખો દિવસ તો કામે જવાનું જ છે. એવી રીતે હું છે ને મારા ઘરે જ હોઉં છું. મારી સાથે રહીને મિત્તલ ખુશ જ રહેશે હો. પણ દીદી, મને એ વાત નથી સમજાતી કે આ દિન સુધી તું આ ઘરમાંથી અલગ થઈ ત્યારે આ તારા માવતર યાદ ન આવ્યા, પણ તારા ફઈજી જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે આ અચાનક મિત્તલની યાદ આવી. જેમ આ લોકોને આવી એમ મને આવી. ઓ, મને યાદ જ હતું. પપ્પા તે દિવસે મેં કીધું હતું ને તમને કે હું પણ કઈ વિચારું છું. આજે વિચાર આવ્યો એટલે મેં કીધું. વિચારું છું એમ ને? કેમ બાકી હે મીરા ભાભી? શું વિચાર કરો છો બે જણા? મારે કાંઈ કહેવાય તો નહીં વધારે પડતું? ના ના, આટલું તો બોલે છે. આ ચપર 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 સામે કરીએ જાય છે. થોડું વધારે બોલી લે ને. આમ પણ જેઠની અને સસરાની મર્યાદા છે શું તારે? અને ન જોઈ ને, પણ તમે લોકોએ મારું શું રાખી રાખી ઊંધા વળી ગયા છો? અને આમ જો પપ્પાની સામું છો, એમને તો હું આવું એટલે આંખો આમ નીચી થઈ જાય છે. કેમ પપ્પા? મર્યાદા, શરમ. જ્યારે ઘરની વહુ ના રાખતી હોય ને આ બધું, ત્યારે સસરાએ બિચારાએ રાખવું પડે છે, નહીં પપ્પા? પહેલી વાત તો છે ને, મિત્તલને કોણ તેડવા જાય ને એ પૂછવાની તમારા લોકોની ફરજ છે. મને અથવા તો તમારી માને તમે સીધા ઓર્ડર કરવા માંડો છો કે હું લેવા જાઉં ને પેલી લેવા જાય. એ શરમ નહીં આવતી તમને? ક્યાંથી આવે પપ્પા? કારણ કે તમારા બંનેનો જવાબ તો અમને ત્રણેયને ખબર છે. ના ના અને ના. શું બરાબર? કીધું? ના એમ. ક્યાંથી આવે એમ? બરાબર છે. શરમ ક્યાંથી આવે? હોય તો આવે ને. અરે પપ્પા, હું કહું છું ને તમને, મિત્તલને હું તેડી આવીશ. તમે જરાય ચિંતા ન કરો. અને તમે સાંભળી લો, આ તમને આ વિચાર અત્યારે જ કેમ આવ્યો? અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? આ તમને બહુ વિચારો આવતા હોય તો આપણે ઘરે લાવીને મિત્તલને જઈને બૂબુ બૂબુ કરાય, એટલે શાંતિથી અમને એમ લાગે કે વાહ, શું પ્રેમ આપ્યો છે તમે. આ તમને ડાયરેક્ટ મારે છટકો ના દેવાય ને આજે થાય. નહીંતર તો તમને કઈ હાર્ટ એટેક આવી ગયો હોય તો પછી ક્યાંથી બધી વસ્તુ મળે તમને? વસ્તુની વાત ના કરો તો સારું છે. મને પણ ખબર પડે છે કે તમારો ઈરાદો શું છે. અરે જે ઈરાદો હોય ઈ હો, તમારે વધારે પડતું બોલવાની જરૂર નથી. બાકી મિત્તલને તો 100% હું લઈને આવીશ. અરે તમે શું લઈને આવવાના? પપ્પા સમજાઈ દેજો. એક મિનિટ હો.
તો શું કે છે એટેક આવી જાય એમ એટેક તને આવે ને મારા દીકરાને હું કામ આવે તને વાત કરતા શરમ નથી આવતી તારા મા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે તમે વળી કયા સંસ્કારની ઊંધા વળી ગયા અરે સંસ્કાર નહોતા ને એટલે જ તો અલગ રહેવા આવી ગયા હા મા બાપની સાથે રહેવું તું ને અરે તેમાં તમારા બંનેનો દીકરો છે ને ચૂપ થા સભ્યતાથી વાત કરવી તો જ બેસશે નહીં તો ઊભી થઈને જતી રહેજે હા નીકળો. અને બીજી વાત મિત્તલને લેવા જવાની તો વાત ભૂલી જશે પણ આજ પછી મિત્તલનું તારી જીભ ઉપર નામ પણ ના આવવું ધ્યાન રાખજે સ્વીટી તને શરમ નથી આવતી કે તું તારા સસરાની સામે બોલે છે આટલું બધું? અરે કોઈને માન નથી આપવું, માન મર્યાદા બધું છે ને નેવે મૂકી દીધું છે એટલે તમે વાત જ જવા દો. આપણે તો શાંતિ રાખો ભાઈ આ છે ને તમારા લીધે તે આ બંનેનો રાફડો મોટો થઈ ગયો છે કારણ કે એમને તમારી સચ્ચાઈ ખબર નથી કે આપણે બંને મતલબ કે તમે બંને શું કરવા જઈ રહ્યા છો મિત્તલને શું કામ આ ઘરમાં લાવી છે એને ભાભી ખબર જ છે શું કામ લાવી છે તેની ત્યાં જરૂર છે અને બચારી એકલી છે એટલે અહીંયા આપણે આશરો આપીએ છીએ એનાથી વિશેષ કઈ નહીં. નહીં મને બંને દીકરા સરખા હું એને સપોર્ટ એટલે કરું છું કે એ મિત્તલને લાવશે તો મિત્તલ અમારી સાથે રહેવાની છે જો તમે અમને સાથે રાખ્યા હોત તો હું તે દિવસે તમને કે મિત્તલને લઈ આવું પતી ગયું તમારા લોકોનું કંટાળો આવે છે બહુ મગજ ખરાબ થઈ ગયું છે મારું. ચાલો તમે કન્વર્સેશન આગળ વધારો હું જાઉં છું. જરૂર પ્લીઝ તમે જાઓ કારણ કે આપણને તો છે ને ઓ મીરા ભાભી સત્ય સાંભળવાની આદત જ નથી પપ્પા હું શું કહું છું આ તો હું હમણાં જ નીકળી જાઉં આપણે અહીંથી જઈએ તમારે આવું સાથે તો તમે આવો આપણે કલાકમાં ત્યાં પહોંચી જશું ને મિત્તલને લઈને વહી આવશું. સાંભળવાની ટેવ જ નથી એમાં શું છે કે કહેતા હોય તો મમ્મીને પણ સાથે લઈ લઈએ આપણે તમે કાર લઈને જતા રહીએ. બસ બસ આદિ એની તો મુરાદ હું જાણું જ છું એને જવાબ આપી દીધો હવે તને પણ સરસ જો આ સાચી વાત હોય ને પછી જ પડે હા બોલો બોલો. હવે સાચી વાત તને પણ હા જો ને હું તો બધું સાંભળું તમારું. એ સ્વાર્થના કારણે લેવા જવાની વાત કરે છે તો તું કઈ ઉપકાર કરવા માટે નથી જવાનો તું પણ તારા મતલબથી જ જવાનો છે એટલે હવે હું એક વાત કહી દઉં કે મિત્તલને લેવા હું ને તારી મમ્મી તમારે કોઈને લેવા જવાની જરૂર નથી તમારે મિત્તલનો કોઈ વહીવટ કરવાની જરૂર નથી ઓકે પપ્પા હું આવીશ ને સાથે. આદિ તારા પપ્પાએ જે કીધું ને એ ફાઇનલ હોય પછી એમાં આનાકાની કરવાની નથી થતી તારે. હા તો વાંધો નહીં ને મને ક્યાં વાંધો છે મિત્તલ તો આ ઘરમાં આવી જોઈએ બસ મારે તો એનાથી મતલબ છે બાકી લોકોને જે સાંભળવું એ સાંભળે ને સમજવું એ સમજે સમજી લીધું હોય તો નીકળે ને ઊભા થઈને હાલતા થાય. હા નહીં એક મિનિટ પપ્પા હું બી થઈને હાલતી જ ખાઉં છું કારણ કે તમને લેવા તો હું જગ્યા બ્રર. આ સેન્ડલ ક્યાંથી લાવ્યા છે? ચોરી લાવીએ છે એવું લાગે છે ખેંચી લેવાની જરૂર છે આ ટક ટક કરતા ગયા ને મિત્તલ સુધી પગવા જ નહીં દઉં. હાલો હું જાઉં પાછળ પાછળ ગાડી દડાડ દઉં. ના બેના એવું કાંઈ નથી કરવું પણ હવે તું તારી જાણ સુધારજે અને નીરાઓને સમજાવજે કે મિત્તલને લેવા તમારે કોઈએ જવાનું નથી અમે લઈ આવશું મને અમે હાચું તમારો નિર્ણય મને ગમ્યો. તો પછી તમે લઈ આવજો ને હું ક્યાં ના પાડું છું. મિત્તલ આપણા ઘરમાં આવે શાંતિથી રહે અહીંયા પણ આ લોકો ટક ટક કરીને જો માગવા આવે મિત્તલને તો આપવાની થતી નથી. આ હેરાન કરી નાખશે અને તમે ઓળખતા નથી હો હજી. ના 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 એને અહીંયા આવવા જ નથી દેવાના મિત્તલને મળવા આ બોલે એટલું જ છે ખાલી. અમારે બધી ખબર છે ભાઈ હું એને ઓળખું છું આ જરાય તમારી મર્યાદા રાખી કેમ બોલતા હતા મનમાં આવે એમ મને હાંકી નાખ્યો તમને હાંકી નાખ્યો. એટલે ભાઈ તારી મીઠી વાણીને હું સમજુ છું હજી. બધી વાતના ખુલાસા ન હોય. તો બસ તો તમે બધું સમજીને જ કરજો. હવે તમારા બે બાપ દીકરાની રકઝક પૂરી થઈ હોય ને તો બંધ થાવ ને ક્યાંનો નિર્ણય લેવાઈ ગયો છે તો શું કામ એક ને એક વાત પર તમે વાતો કરો છો? હવે મમ્મી ખીજાને આપણે બંધ થઈ હા તો તારા રૂમમાં જઈને તું આરામ કરી શકે જા. બોલવાની ભાન નથી પર અરે 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 ભટકાઈશ કોઈ જોડે ક્યાં જાય છે આમ નીચું જોઈને બોલો ને મેડમ બોલો હું તો જતી હતી મારા કામથી બહાર એવું છે તારા અવાજને શું થયું
અરે જો ને અમારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ છે ને આ તો બોલી નથી શકાતું તોય તારી સાથે વાત કરું છું હે ને આભાર તમારો લ્યો ને તઈ તો સારું છે હા મારી તબિયત સારી નથી ના હું શું કહું છું આ સેટ કરાવ્યો હા ના ના ઓલો ભંગાર બજાર હતો ને એમાંથી લીધો છે કરાવ્યો જોઈ ને અક્કલ નથી તારામાં અચ્છા સાંભળ હું શું કહું છું આ તમારા ઘરે પેલી તમારી કોણ છે ભાણકી એને લઈને શું ડખા ચાલે છે મને થયું જ કે આ મેન પોઈન્ટ ઉપર કેમ ના આવી પંચાયત કરવાનો તો તારો સ્વભાવ છે હા ને તને તો ખબર જ છે કે મને છે ને બે ઘરની આમથી આમ ના કરું ને ત્યાં સુધી તો મને ગળા નીચે કોડિયો નથી ઉતરતો હા તો દર વખતે આમથી આમ ના હોય તું જેના ઘરની કરતી હોય ને એના ઘરની કરજે અરે પણ તારા ઘરની હું ક્યાં કરું છું આ તો મને એવું લાગ્યું કે શું પ્રોબ્લેમ છે મતલબ કેમ ઝઘડો છો બસ અમને મન થાય છે હા કહેવાય ને કે ક્યાંક તો અમારી ડાબલી ખોલવી ને ગામમાં છે ડાબલી નથી ખોલી શકતા એટલે ઘરમાં ને ઘરમાં બાંધીએ છીએ આ તો એના જેવું થયું ઘરના ને ઘરના ભૂવા અને ઘરના ને ઘરના ડાકલા હા બસ બરાબર છે તું છે તો બહુ સમજદાર તું મને કેમ આવા સવાલ કરે છે કાજલ કઈ નહીં બસ મને તો એવું લાગ્યું નહીં મતલબ બધા એવું કહે છે કે તમારા ઘરમાં હમણાંથી બહુ બેવાસણ વધારે ખખડે છે તો કીધું આપણે આપણા ઘરમાં ધ્યાન દો ને તો બહુ સારું છે અમારા ઘરમાં બે ખખડે છે ને તમારા ઘરમાં ચાર ચાર ભટકાય છે એનું તમે કોઈ દી પૂછવા નથી આવતા નહીં તારી ભૂલ થાય છે ચાર નહીં અમારા ઘરમાં તો 8 વાસણ પણ ખખડાય પણ આ તમારા ઘરમાં જે બે ખખડાય ને એનો અવાજ તો છે ને આખા ગામમાં આવે છે બસ જો મારી કેવી ભૂલ થઈ મને એ પણ નથી ખબર કે 8 વાસણ ખખડે છે કેમ કે અમે આ કોઈને ત્યાં જઈએ નહીં ને બહુ પંચાયત કરવા પણ એક વાત સાંભળ અમારા ઘરમાં જે ડખા થાય તારે શું છે એમાં મારે તો શું ઝઘડો કે જોડર્યો મારે ક્યાં રોટલા દેવા છે આ તો મને થયું કે એક નાની એવી છોકરી માટે થઈને કેમ ઝઘડો થયો બસ તમને બહુ પ્રિય છે અમારી ભાણકી ઓ હા એટલે ઓલા એમ કહેતા છે હું રાખું ને તું એમ કહેતીસ તું રાખે હા બરાબર આમ કેવાય પણ મને છે ને એવું લાગે છે કે તમારા બંને વચ્ચે બિચારી છોકરી રખડી ના પડે હવે બે જણા એકબીજા રાખવાનું જ કે તે રખડે ક્યાંથી અને મસ્ત થાય અમારા લોકોનો પ્રેમ તું જો ને કોક કે અમે રાખીએ કે અમે રાખીએ લો અદ્ભુત પ્રેમ એ તો દેખાય જ છે તમારા લોકોને બહુ પ્રેમ છે તો પણ આ તો કહું છું કે આમાં એવું હોય ને કે દેખાડવાના દાંત પણ અલગ હોય અને ખાવાના પણ અલગ આ પેલી એમ કહેવત બોલ ને હાથીના ચાવવાના અલગ ને દેખાડવાના અલગ એમ જ ને સમજદાર મારા તો એવા જ છો ખબર છે મને એટલે છે ને આમાં એવું હોય કે સારું દેખાડવા માટે કેવું પડે બેટા તું મારી સાથે રહે પેલી ને કેવું પડે મારી સાથે રહે પણ હકીકતે તો બે માંથી એકને ના સાચવવી હોય ઓ છેલ્લે અમે બે નહીં સાચવી શકીએ ને તો તારા ઘરે મૂકી જાશું કાજલ હા એ વાત પણ સાચી અરે ના રે ના મારા ઘરે તો અમારા લોકો પણ નથી જમાતા તમારા ક્યાંથી સાચવીએ તો પછી શું કામ પંચાયત કરે છો જાને જાતી હોય તો ક્યાં જાતી હતી માર્કેટમાં જા છો ને જા હા જાઉં છું આ તો લાગે તો સામે મળી તો તને પૂછી લઉં સરસ પૂછી લીધું ને હા. હવે જાવ ને તો અમે જઈએ હા. બાય બાય સારું ધ્યાન રાખજે હો ને પેલી છોકરી રખડી ના પડે નહીં અને જો રખડશે તો તારે ત્યાં મૂકી જઈ હા હા વાંધો નહીં ગઈ આ છે ને બહુ મોટી જોક માયા છે હો. ગમે એટલું કહીએ ને તોય પંચાયતમાંથી ઉચિત નથી આવતું હું ક્યાં જાતી હતી ને એ ભૂલી ગઈ આમ જોયું ને બંને ભાઈઓએ કેવી લડાઈ કરી ક્યારેય બંને ભાઈઓ એકબીજા સામે બોલતા નહોતા ઊંચા અવાજે એ આજે આટલી મોટી લડાઈ કરી અને એ પણ મિત્તલના માટે કેમ મિત્તલના માટે મિત્તલના માટે નહીં મિત્તલની સંપત્તિ માટે કોઈને મિત્તલ પ્રત્યે કઈ હેત કે પ્રેમ નથી લાલચ છે લાલચ પેલાને એમ કે હું સાચું અને એની સંપત્તિ પડાવી લઉં પેલાને એમ કે હું એને સાચું અને સંપત્તિ પડાવી લઉં બાકી કોઈને કોઈના પ્રત્યે પ્રેમ લાગણી કે હું કઈ છે જ નહીં
આ દુનિયામાં જબરું છે નહીં. માણસને માણસની પડી નથી, પણ માણસને એની પાછળની જે પ્રોપર્ટી છે ને એની લાલસા હોય છે. આ દિન સુધી તો બંને દીકરાઓ તમારા એના ફઈને જીવતા હતા ને ત્યારે એના ફઈને બોલાવતા નહોતા, અને અત્યારે મરી ગયા પછી તો જુઓ એની પ્રોપર્ટી માટે આટલો બધો તમાશો કરે છે ને ગામ ગધેડો કરે છે. તમારી આબરૂને નીલામ કરવા બેઠા છે. આબરૂ નીલામ કરતાય એના પણ જીવન બરબાદ થાય. જે લોકો સંપત્તિ માટે લાલચ રાખીને જીવતા હોય ને એ જીવનમાં કોઈ દિવસ પ્રગતિ ન કરી શકે. એની નજર બીજાની સંપત્તિ ઉપર હોય, કમાવા ઉપર નહીં. પણ તમે તો એક બાપ છો ને, તો બંને દીકરાને સમજાવી શકો ને કે બેટા એક સંપત્તિ માટે તમે બંને ભાઈઓ તો લડાઈ કરો છો. એને તો એની બેનની પડી હોવી જોઈએ, કેમ કે અત્યારે પૈબા હયાત નથી એના. એની જવાબદારી એ બંને ભાઈઓની પણ હોઈ શકે ને. હોઈ શકે નહીં, હોય જ. કોઈ પણ સંતાન મા બાપ સાથે જ્યારે દિલમાંથી શબ્દો કાઢીને વાત કરતા હોય, અથવા તો મા બાપ જે વાત કરતા હોય એ દિલ ઉપર ઝીલતા હોય ને, એને મા બાપની વાત સમજાય. આ લોકો વાત કરે તો દિમાગમાંથી કરે છે અને વાત સાંભળે તો દિમાગ ઉપર લે છે. એટલે એને કોઈ દિવસ મારા હૃદયની ભાષા ન સમજાય અને એને સમજાવવાની કોશિશ કરાય પણ નહીં. પણ હવે આ બંને ભાઈઓ વચ્ચે એની નાનકી બેનનો શું આમ એ જીવને શું સમજવું? હર કોઈ વ્યક્તિ જીવનમાં સુખી થવાના અને સારું જીવવાના સપના જોતા હોય છે, પણ કુદરત એની લાયકાત અને એના કર્મો પ્રમાણે એને ફળ આપતો હોય છે. દુનિયામાં આપણે જોઈએ છે ઘણા લોકો બીજાની સંપત્તિ ઉપર નજર રાખી પડાવી લેતા હોય છે અને મોજ મજા કરતા હોય છે, પણ મહેનત વગરની કોઈ પણની સંપત્તિ કે પૈસા હાથમાં આવે એ પૈસા સારા રસ્તે વપરાતા નથી, એ ખોટા રસ્તે વેડફાઈ જતા હોય છે અને એની પોતાની કમાણી પણ એની સાથે સાથે ધોવાઈ જતી હોય છે. એટલે ખરેખર મને એવું લાગે છે કે મહેનતના પૈસા વગર આ બે ભાઈઓ ક્યારે સુખી નહીં થાય અને મિત્તલની સંપત્તિની લાલચ લઈને બેઠા હોય ને તો એ પણ એનું સપનું ક્યારેય સાકાર નહીં થાય. એ તો તમે જાણો છો ને, પણ આ બે જળ ભગત છે એને કોણ સમજાવે? તમને તો તમારી બેન પ્રત્યે ઘણો બધો પ્રેમ હતો, પણ એ બે છોકરાઓને તો કોઈ ગમતી જ નહોતી. બિચારી કેવી પ્રેમથી ભત્રીજા ભત્રીજા કરતી હતી, પણ ભત્રીજાઓને તો કોઈ પ્રત્યે પ્રેમ જ નહોતો. મને ખબર છે જ્યારે ભાઈબા ઘરે ન હોય ને ત્યારે તો બંનેની બૈરાઓ અને બંને હોલ પર બેઠા બેઠા ધાણી ખાતા હોય, હોલમાં બેઠા બેઠા મકાઈ ખાતા હોય અને સાથે બેસીને આનંદ કિલોલ કરતા હોય. પણ ફાઈબા જેટલા દિવસ રોકાણ આવે ને એટલા દિવસ તો મારા બેટા હોલમાં કોઈ દી પગલું માંડતા ન હોય, બે નીચે જતા રહેતા હોય અને બંનેની પત્નીઓ એ પોતપોતાના બેડરૂમમાં જઈને મોબાઈલમાં મથતી હોય છે. મેં જોયું છે બધું. બંનેની વહુ આવી ને ત્યારે વેવાઈ લોકો તો આ કેટલા સંસ્કારોની વાત કરતા હતા, પણ આવ્યા પછી ખબર પડી કે આપણા દીકરાઓ પણ બદલાઈ ગયા. હવે જે થવાનું છે ને એ થઈને રહેવાનું છે. આપણે ગમે એટલી વાતોને ચર્ચા કરશું ને તો પરિણામ બદલી નથી જવાનું. ચાલો હવે છોડો વાતે નહીં.
જો બેટા, આને છે ને આમ કરી અને આ બધા એના ચોતરા છે ને એ કાઢી મૂકવાના હોય, સમજી? પણ બા વાર ના લાગ્યા બોલતા. ના બેટા, એ તો તને શરૂઆતમાં એવું લાગે, પછી આવડી જાય. પણ જો કેટલું બધું છે, એક એક કરીને ખોલવાનું આપણે કહીએ. જય શ્રી કૃષ્ણ. ઓહો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા આ કેમ છે? સારું છે. શું શીખવાડતા હતા તારા દાદી? અરે એ તો ઓલું લસણ ફોલતા શીખવાડતા હતા. આવડી ગયું? હા, આવડી ગયું. સરસ. સમજો હા પાછું દાદી પાસે વ્યવસ્થિત શીખજે, હા. નહીતર સાસરે જઈને તારા દાદીને જ કહેશે કે ના દાદીએ કઈ નથી શીખવાડ્યું. અરે પણ હજી તો એને ભણવા ગણવાનું છે, ક્યાં સાસરે જવાની વાત અત્યારથી કરે છે. હા રેખાબેન, હા, અમે તમને એક વાત કરવા આવ્યા હતા. શું વાત કહો ને? રેખાબેન, અમે તમને એક વાત કરવા આવ્યા હતા કે મિત્તલને જો તમે સાચવી શકતા હોય તો કઈ વાંધો નથી, પણ જો ન સાચવી શકતા હોય તો અમે લઈ જઈએ સાથે. એટલે તમારા ભાઈનો કહેવાનો મતલબ એ છે કે તમારી આ પરિસ્થિતિને જોઈને એમને થોડીક દયા આવી ગઈ, એટલે કહેવા માંગે છે કે તમારા પર આ બોજ ન બની રહી, એટલે અમે આ દીકરીને લઈ જવા માંગીએ છીએ. જુઓ, એ છે ને મારા માટે બોજ તો નથી, પણ જવાબદારી છે તો સાચવવી તો પડશે. પણ તમે તો જાણો જ છો ને અમારી ઘરની પરિસ્થિતિ કેવી છે. એટલા માટે તો તમારા ભાઈએ નક્કી કર્યું છે કે અમે આ દીકરીને લઈ જઈએ અને એની જવાબદારી બધી અમે ઉપાડીએ. એ પણ તમે રાજી હોય તો, બાકી અમારે એવું નથી કે તમારે રાખવી હોય ને અમારે લઈ જવી છે એવું. ના, જો તમે એની જવાબદારી લેવા તૈયાર હો ને તો મને વાંધો નથી, પણ એની ઈચ્છા પણ જાણવી જરૂરી છે ને. હા બેટા મિત્તલ, હા, તું શું કે છે? અહીંયા બા પાસે રહેવું છે કે અમારી સાથે આવવું છે? હું ઈચ્છતો તો નથી બાને એકલા મૂકીને જવાની, પણ બા કહેતા હોય તો હું આવું તમારી સાથે. અને બેન, તમને ખબર છે ને કે એની મમ્મી અને મારા ઘરવાળાને ભાઈ બહેનનો ખૂબ ગાઢ સંબંધ હતો, અને બિચારી એની મમ્મી દુર્ઘટનામાં મૃત્યુ પામી. અને મારા ઘરવાળાને એના બેન વગર એક સેકન્ડ પણ નહોતું ચાલતું. મારા સાસુ કહેતા હતા કે બંને ભાઈ બહેનને એટલો બધો પ્રેમ હતો, એટલો બધો પ્રેમ હતો, પણ કુદરતે એને એક ઝાટકામાં લઈ લીધી. એટલા માટે એ કહેવા માંગે છે કે એની બેન તો આ દુનિયામાં નથી રહી, પણ એની દીકરીને હું સાચવીશ. જો મને ખબર છે મિત્તલ કદાચ તમારા ઘરે રહે કે અમારા ઘરે, એ બંને ઘરે ખુશ જ રહેવાની છે, પણ અમે કદાચ જો લઈ જઈએ ને તો પણ શનિ રવિમાં તો હું એને લઈને અહીંયા આવીશ તમારી સાથે. એને 1-2 દિવસ રોકાવા માટે હું મૂકી જઈશ, પાછો સ્કૂલના ટાઈમે લઈ જઈશ. એ તો બહુ સારું કહેવાશે અને એનું ભવિષ્ય પણ ઉજળું થશે. હા, કેમ નહીં. અને મિત્તલ, હા, અમારે ત્યાં તને કાંઈ તકલીફ નહીં પડે. તારી મમ્મીની કે તારી દાદીની અમે ક્યારેય યાદ નહીં આવવા દે. આ તારા મામા જો, તારા મામા એટલા બધા ખુશ છે તને લઈ જવા માટે કે એની વાત જ પૂછો માં. અને મિત્તલ, બીજી એક વાત એ કહું, ખાસ તો તને લઈ જવાનું વિચાર્યું એટલે કે દાદીમાનું ઘર એકદમ શહેરની બારોબાર છે અને આપણું ઘર સ્કૂલની બાજુમાં છે. હવે દાદીમાને બિચારાને રોજ ચાલતા ચાલતા ત્યાં તને મૂકવા આવવાની, પછી લેવા આવવાની, એટલે આપણા તો ઘર પાસેથી તું એકલી જતી રહી, નજીક જ છે ને સ્કૂલ. હા, એટલે મેં ખાસ વિચાર્યું કે તમને પણ શાંતિ અને એને પણ વધારે મુસાફરી ન કરવી પડે. ના ના, આ તો તમારો વિચાર છે ને બહુ સારો છે, કેમ કે મારા ઘરની પરિસ્થિતિ એવી છે ને કે મને એવું થાય છે કે આનું ભવિષ્ય ક્યાં રખડી ના જાય, અને જો તમે એની જવાબદારી લો છો તો બહુ સારી વાત કહેવાય. બસ
એટલા માટે જ એના મામાએ વિચાર્યું છે કે એની બેનની દીકરીને અમારે ત્યાં લઈ આવીએ અને એનું ભવિષ્ય સુધારીએ. ભવિષ્ય તો શહેરમાં જ બને છે, ગામડામાં તો ખોટી મજૂરી કરી અને ભવિષ્ય બગાડવાની વાત આવી છે. સાચી વાત ને? હા બરાબર છે. તો અમને એમ થયું હતું કે કદાચ દાદીમાને મૂકીને મિત્તલ નહીં આવે, પણ મેં એટલે જ તને કીધું કે ભાઈ તને દાદીમા સાથે રમવું હોય ને એટલે મેં વિચાર્યું કે શનિ રવિમાં મૂકી જાવ ને એટલે મિત્તલ પણ મારી સાથે આવવાની ના ન પાડે. હા એ પણ છે. અને હા દાદી, હું જાઉં ને પણ તમે તમારી તબિયત સાચવજો, કેમ કે હવે મામા મને લેવા આવ્યા છે તો તમે એકલા છો પછી, એટલે તમારી તબિયત તમે સાચવજો. એમ કઈ નહીં, હું તમને દર શનિ રવિ મામા મને અહીંયા આગળ લઈને આવશે. જોયું કેટલી સમજદાર થઈ ગઈ છે. અરે લાલચુ છે, શનિ રવિમાં લઈ જવાનું કીધું એટલે આ પાડે છે કે ગમે એમ તો તમારી ભાણકી ને. કેમ નહીં? અને આમ પણ બેટા મિત્તલ, તું નાની હતી ને ત્યારથી તારા મામાની લાડકી હતી, અને તું ઘરે આવતી ને ત્યારે મમ્મી પાસે જવાનું નામ જ ન લેતી. ખબર છે ને તમને? તું જે હાથ લગાવે ને એ વસ્તુ તને મળી જતી, અને તારા મમ્મી તને ન લઈ દેતા ને એની કરતા 10 ગણું તારા મામા લઈ દેતા વસ્તુ. બોલો. હવે એક કામ કરીએ, હા રેખાબેન લોકો આપણા ઘરે હમણાં ઘણા દિવસથી ચા પાણી પીવા આવ્યા નથી, હા તો અડધી મિત્તલ ને લઈ જઈએ ને અડધી મિત્તલ ને અહીંયા રહેવા દઈએ. અરે એવું થોડું ચાલે? એટલે અડધી મિત્તલ ને મૂકવા આવવું પડે કે નહીં? અરે હા, એ બાને આપડા રેખાબેન પણ આવે. પણ અડધી મિત્તલ માં તું કઈ સમજી? ના તો એ જ બુદ્ધિની વાત છે. તને અમે લેતા જઈએ, તારા પુસ્તકો, તારા કપડા, તારો સામાન એ બધું મૂકીને જઈએ, એટલે દાદીમાં મૂકવા આવે. આ તો ખરી વાત કરી તમે. હવે છે ને બહુ વાતો થઈ ગઈ, આપણે મિત્તલને લેતા જઈએ. હા તો રેખાબેન અમે નીકળીએ. તમારો ખૂબ આભાર અરે કે તમે આની જવાબદારી સાચવી. અમારી ફરજ છે રેખાબેન, શું કામે શરમાવો છો? અને હા, તમે રાત્રે અમારે ઘરે બેસો આવજો અને એનો સામાન આપી જજો. બાકી તો મને ઉતોકોમાં વાંધો નથી, પણ તમે પાછા નહીં આવો. અને આમ પણ આપણું ઘર એમનાથી કેટલું દૂર છે, આપણે નીકળવાનું છો. હા ચાલો તો અમે રજા લઈએ. હા સારું. દાદી, તમે તમારું ધ્યાન રાખજો. હા હા બેટા, અને તું પણ સાચવજે પોતાને. હા હા, એ તો મામા છે ને. ચાલો જો દાદી. હા દાદી. ચાલો. તમે મિત્તલની ચિંતા ન કરતા. એ ભાઈ એ કોઈની ચિંતા નહીં કરે, તું ચાલ ને હવે. ચાલો ચાલો સારું. ચાલવા ટાઈમે વાતો બાકી રહી જાય. ભગવાન બધું સારું કરે, એનું ભવિષ્ય સચવાઈ ગયું. આ ખરેખર મારે એની બહુ ચિંતા હતી કે ખબર નહીં હું કેવી રીતે એને સાચવીશ, એના ભવિષ્યનું શું થશે. પણ હવે મને કઈ ચિંતા નહીં. તમારી પાસે જ આવી રહી હતી. ખાન સરસ ને, જોયું ને, મેં તારું સાંભળ્યું અને ભગવાને પણ સાંભળી લીધું. હું તને સામે જ મળી ગઈ. બોલ, શું કામ હતું? કામ શું હોય, મિત્તલ બાબતે જ કામ છે. હવે શાંતિથી મિત્તલ મને સોંપી દો ને તો બહુ સારી વાત છે. અચ્છા, મિત્તલ નાની કીકલી છે કે મારા ખોળામાંથી લઈને તને આપી દઉં? સાંભળ મારી વાત, મોટા અમે છીએ અને મોટા હોવાના નાતે છે ને બધી જવાબદારીઓ પહેલા અમારી બને છે. મિત્તલ તો તને પાછી નહીં જ મળે. સરસ, મને છે ને તમારીથી આ જ ઉમ્મીદ હતી, કારણ કે મને ખબર છે કેટલા હઠીલા છો તમે. મને મિત્તલ એમ આસાનીથી નહીં આપો. પણ ભાભી, હું કહી દઉં છું તમને, આ મિત્તલ તો મને જોઈશે, કારણ કે મિત્તલને હું પણ આટલો પ્રેમ કરું છું. આટલો ટાઈમ તમે એને રાખી તો હવે હું પણ રાખું ને એને. મિત્તલને પ્રેમ કરે છે કે પછી
મિત્તલની મિલકત ને? હા સાચું બોલીશ? આમ પણ છે જ ખોટાડી. આખા કુટુંબમાં બધા કહેતા હોય છે કે તારી દેરાણી છે ને એક નંબરની જુઠ્ઠી વ્યક્તિ છે અને તું અત્યારે એ જ કરી રહી છે. જુઠ્ઠી સાબિત થાય છે તું. હા જૂઠી જ છું. ચલો એટલીસ્ટ કોક મોઢે કે તો છે અમે જેવા છીએ એવા છીએ. પણ આ તમે લોકો કઈ ઓછા તો નથી. મિલકતની હા કેમ એ જ ને, કારણ કે મિલકતની લાલચ તો આપણે છે. અચ્છા છે લાલચ. ચલ માની લીધું કે મને લાલચ છે, પણ બેબી આ મિલકત તો મને મળી ગઈ ને. મિત્તલ મારા ઘરે આવી ગઈ છે. હવે તું જો ધીમે ધીમે હું એવું કરીશ ને કે મિત્તલની બધી જ પ્રોપર્ટી મારા નામે થઈ જશે. સપના ઊંચા ઊંચા સપના, ઊંચા ઊંચા વિચારો. આ સ્વીટી જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી એકઈ મિલકત ત્યાં સુધી હું ના પહોંચવા દઉં. હા ભાભી. અચ્છા તો જોઈએ છે ને આજે મિત્તલ મારા ઘરે પહોંચી ગઈ છે ને એમ પ્રોપર્ટી પણ પહોંચી જશે. જોઈએ છે કે તું શું કરી લઈ છે. આ વસ્તુ વેલા કોકના ઘરે પહોંચી જાય ને એનો મતલબ એવો નથી હોતો કે ઈ થાળીમાંથી બીજાની થાળીમાં ના જઈ શકે. એટલે તમારી થાળી તો હું છીનવીશ. અને મારે પ્રોપર્ટીની લાલચ છે ભાભી, કારણ કે મને કોઈ દેવા વાળું નથી કે તમે લોકો નહીં દઈ જાઓ મને. આ મિત્તલ એક જ એવો ખજાનો છે જેમાંથી હું બધી મિલકત મેળવી શકું. હા આ ભૂખ તો છે જ. ઘરમાં આટલી ભૂખ હોય તો માણસ શું કરે? બંને માણસને કઈ કામ ધંધો તો કરવો છે નહીં. અને બસ હવે મિત્તલને લઈ જાય અને કરોડપતિ થઈ જવું છે એમ ન હોય ને બેનબા. સાસરે આવ્યા હોય તો કામ કરવા પડે ને. કરવા પડે ને. ચલો અમે બે માણસ તો નક્કામાં છીએ, કાઈ કામ નથી કરતા. તમે બે માણસ તો કામઠા છો ને, તો કેમ કઈ આ મિત્તલની લાલચ તમારે રાખવી પડે છે? કારણ કે પાછળ સાસુ અને સસરાને હું સાચવું છું. બંનેને ખાવા જોઈએ છે, કઈ મફતમાં નથી ચાલતું ઘર. અરે આ બાઈ તો ભાઈ એમ નહીં. હવે આ સાસુ સસરા વચ્ચે ક્યાંથી આવી ગયા? મને ખબર છે સાસુ સસરા ને શું કામ સાચવો છો. હમણાં બે વેણ કઈક કડવા કહેશે ને તરત થેલા પકડીને હાલતા કરી દેશો. અચ્છા તને તો બધી બહુ ખબર પડે ને. તો જા તારે જે કરવું હોય ને કરી લેજે. અને હા કહી દેજે બધાને જ કે મીરા ભાભી છે ને મિત્તલને મિલકત માટે સાચવી રહ્યા છે. બાકી બધું હું લડી લઈશ. આપણા બંનેની વાત એ લોકોને ખબર જ છે કે આપણે બંને લાલચુ છીએ. હવે એક વાત તમે મારી કાન ખોલીને સાંભળો. હું એકઈ જગ્યાએ છે ને ઢંઢેરો પીટવા જવાની નથી મીરા ભાભી. હો ને સ્વીટી આજ વાંધો છે ને તારો. તું સ્વીકાર નથી કરતી કે સાચી વાત છે. જો તું બધાને કહી દઈશ ને તો કદાચ થોડો ઘણો ફરક પડશે ને. કદાચ આ મિત્તલ તને મળી જશે અને જલ્દી તમે પણ છૂટા અને અમે પણ છૂટા. પણ શું છે ને માણસને થોડું લેટ ચાલવાની આદત હોય ને એટલે બધી વાતમાં લેટ કર્યા જ કરે. હા લેટ જ ચાલવાની આદત છે મારી. અને આ ઓલી મીઠી છુરી હોય ને એની જેવું કામ છે મારું. પણ કાઈ વાંધો નહીં મીરા ભાભી. ચલો મિત્તલ તમને દીધી બસ. પણ આમ ક્યારે ચુરાવી લઈશ ને એ ખબર નહીં રહે. પતી ગયું. ચાલ મારા ઘરે આવતી હતી ને, હવે મારા ઘરે આવવાની કોઈ જરૂર નથી. જા તારા ઘરે. બધી વાત મને ખબર પડી ગઈ છે કે તું શું કામ આવતી હતી. તો શું કામ ધક્કો ખાય છે બેન ખોટો? આ રસ્તો છે ને ખાલી તમારા ઘરે જ નથી જતો, અહીંથી આમ છે ને તો માર્કેટમાં જવાય છે. અને આમ જઈએ ને તો તે તાપી નદી પણ આવે છે. પડી જજે. ના 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 એ તો મિત્તલ જો નહીં મળે ને અને એની મિલકત નહીં મળે ને તો કોકને પડવાનો વારો આવશે. તારે પડવું પડશે. મિલકતી લાલચ લઈને આવી છે ને એ નહીં પાડું. એ વગરની છે. કોઈ દેખાતું કેમ નથી? આ તમે કેમ આવ્યા? કામ હતું બોલો ને. એમ નહીં આવતા વેત તમારા સારી દેવાના આવ્યું કોઈ નિયમ છે, રીતિ છે, રિવાજ છે એવું કરે છે? હા ભાઈ હું રીતિ રિવાજ નિયમ તમને ખાલી પૂછું છું કે હા તમે આટો મારવા માટે આવ્યા છો તો આમ ગોતતા કેમ આવ્યા? કઈ ગોતતા હતા? હા એમાં એવું હતું તમારા ઘરની અંદર પગ નતો મૂકવો ને એટલે જોતી હતી કોઈ બહાર દેખાય છે. હા ખબર છે મને. તમે કઈ જોતા નહોતા. આ તમે છે ને બહુ હોશિયાર છો મારા ભાઈની જે. આ તમે જોતા હતા કે મિત્ર એટલામાં કઈ રમે છે તો રમતી હોય તો લઈને અહીંયાથી જ જતી રહો. બસો ભાઈ બસ. મારી નિયત છે ને એવી નથી. અને જેમ ફાવે એમ બોલો માં. પણ આ વાત તમે 100% સાચી કરી કે લેવા તો અહીં મિત્તલને જ આવી છું. ક્યાં છે મિત્તલ? એ અહીંયા જ રહેશે અને અત્યારે અહીંયા નથી બહાર છે. એ અહીંયા નહીં રહે. એ મારી સાથે જ આવશે. કા તમને આટલો બધો કેમ છે પ્રેમ? હા અરે હોય જ ને. આના છોકરા ઉપર પ્રેમ ના હોય તો કોની ઉપર હોય? ઠાંઠા ઉપર રાખીએ. આ તો ઢાંટોય સારો ને. એ તો તમને ખેતી કરીને દેશે. હા મિત્તલ તો હજી હાવ નાની છે એને અમે સંભાળી લેશું. એક ગાંડો તમારી માટે હું સ્પેશિયલ મૂકી જાય. ઓકે હવે આ તમારું બહુ વધતું જાય છે. વધતું તો તમારું જાય છે. ત્રાસ છે તમારો તો. નથી સમજતા. હીરા!
ખબર હતી મને ખબર હતી ના આદિ? ચાલે ને મંડાણા છો આ બધું શું બૂમા બૂમ ભાઈ બૂમા બૂમ નથી આ જોવો ને ખબર અરે નહીં શું બહુ બેટા આવી ગયા છે આહ. સવારમાં મિત્તલને લેવા માટે ઓહો વાવ બસ જો આપણે પરફેક્ટ સ્થાન લીધું જો કે તમારે કોઈ સાથે લવ કરવા નહીં મિત્તલને લેવા આવી છું મિત્તલ બેટા એક્સક્યુઝ મી પેલા અહીંયા વાત કરો મિત્તલને લેવા માટે પરમિશન લેવી પડશે ને જે મેં હજી આપી નથી કેમ કેમ એટલે તમે પરમિશન દો તો હજુ મિત્તલને લઈ જઈ શકું કેમ પરમિશન નહીં લ્યો તમે દેરાણી છી જી જરાય નહીં કેમ કે જેની પરમિશન લેવાની હતી એની સાથે મેં પ્રેમથી વાત કરી પણ એમને તો પોડકાસ્ટ પડતા આવડે છે છો તમે તમારી જે ઓ એક મિનિટ તમે કોને લેવા આવ્યા છો અરે આ ક્યારની તમારા એમ સમજા આપણા સસુરજી. માનવામાં જ નથી આવતું ને કેમ કે કાન જતા રહ્યા હોય તો ના સંભળાય કહું છું ક્યાંથી મિત્તલને લેવા આવી છું મિત્તલને લેવા આવી છું નથી સંભળાતું સસુરજી? તારા ચહેરા ઉપર પ્રેમની લાલચ દેખાય છે લાલચ હા તે લાલચ જ દઈ દ્યો હા બિચારા નાના કુંબળા છોડની મને લાલચ હોય ને હે ને ભાભી બહુ સારી વાત કરી હા કુબડા છોડની આટલી બધી લાલચ હોય તો પોતાને બળદ કરી લેવાય ને તો વળી મિત્તલ તમારું ક્યાં છોકરું છે તો તમે આવી રીતે વાત કરો છો છોકરું મારું નથી હું માનું છું આ એક્સેપ્ટેડ પણ શું કહેવાય જવાબદારી હવે અમારા ઘરે પહેલા આવ્યા છે એટલે અમારે રાખવી પડે ને અને આમ પણ મિત્તલ દીકરીની જાત છે ગમે તેના હાથમાં એને થોડી સોંપી દે ઓ ગમે તેના હાથમાં એટલે અત્યાર સુધી તમે જવાબદારી ઉપાડી છે તો ત્યારે ગમે તેના હાથમાં હતી તો હવે મને સોંપવામાં તમને શું વાંધો છે પણ તારે એને લઈને કરવું છે શું અમે રાખીએ છીએ ને તું શાંતિથી જીવ ને તારી અરે જિંદગી પણ મારે રાખવી છે તો તમને પ્રોબ્લેમ શું છે લઈ જા લઈ જાવ ને હા પપ્પા મમ્મી હમણાં તમે થોડા દિવસ આમની સાથે જાઓ એમને એકલા ગમતું નથી એટલે થોડા દિવસ તમે ત્યાં રહેશો ને ત્યારે સારું લાગશે. હા અરે એ વાત મિત્તલની વાત થાય છે આ બે પનો પનોતી કહી દે ઓલે સાંભળો. છોડું ને સાસુ સસરાને પનોતી કહે છે અહીંયા ઊભી ઊભી વાહ આ શું મિત્તલને સાચવવાના પનોતી તો કોને કહેવાય ખબર છે મને ખબર છે કોને જેને કહેવાય મા બાપની કદર ન હોય ને જે મા બાપથી અભડાઈને દૂર ભાગતા હોય ને એને પનોતી કહેવાય જોવો તમારું છે ને લેક્ચર સાંભળવા નથી આવી હા સસુરજી એટલે તો તમને પનોતી કહું છું તો તું જે અર્થ માટે આવી છે ને એ મનસુબો તારો ક્યારેય પૂરો નહીં થાય થાશે આ જે થાશે બાકી મિત્તલને તો અહીંથી હું લઈને જ જઈશ મને ખબર છે તારે મિત્તલને શું કામ લઈ જાય છે હા હવે અને એ પણ ખબર છે કે આ લોકો મિત્તલને શું કામે પંપાડે છે પપ્પા શું કરો છો તમે અરે એની સાઈડ છો કે અમારી સાઈડ છો રહેવું અમારી સાથે રોટલા ઘડીને હું ખવડાવું મિત્તલને હું સાચવું તમારી સેવા તો હું કરું મીરાવો નહીં નહીં એક મિનિટ હવે આવ્યું ને ઉચ્ચ પહાડ નીચે અમે સાચવીએ એમ મિત્તલને પણ કઈક લાલચથી જ તમે સાચવતા હશો બહુ લાલચ છે ને મને તારા જેટલી ને અચ્છા મારા જેટલી નહીં તો પછી દઈ દ્યો ને એ છોકરી પાછળ તમે આટલા બધા આમ કેવા કહેવાય રખેલા શું કામ થાવ છો અમે સાચવીએ ક્યારની અહીંયા છે ને થોડું સારું છું કે મને મારી મિત્તલ આપી દો પણ નહીં બસ હવે હું એક વાત સાચી કહી દઉં ને એટલે તમે બધા મિત્તલથી ભડકીને ભાગવા માંડશો કહી દઉં ચાલ હા પછી મિત્તલને લઈ જઈશું કયો ને આ સસુરજીનો આ જ પ્રોબ્લેમ છે તમે કહી દેશો અને કાંઈક લોચો પડશે ને તો બંને બોલવાના નથી એની શું મિત્તલ પાસે તમે લોકો એવું સમજો છો કે બહુ મોટી સંપત્તિ ને મિલકત છે બરાબર છે ને હા તો એનો બાપ મૂકીને ગયો છે ભાગી ગયો. હા એ તમને ખબર જ છે બરાબર તો એના માટે તમે લોકો સાચવો છો અને આ લઈ જવા માંગો છો બરાબર છે ને તો તમને સાચી વાત કહી દઉં તમે મારી બંને વહુ દીકરીઓ છો તમને અંધારામાં ન રાખી શકો તો મિત્તલના દાદાએ બધી મિલકત ફૂંકી દીધી છે અને અત્યારે મિત્તલના નામ ઉપર એક મોટી કોડી પણ છે હા તમારે તપાસ કરવી હોય તો કરાવી શકો આ કેવી વાત કરો છો તમે હવે બોલો સ્વીટી વો મિત્તલને તૈયાર કરી હા લઈ જાઓ બેગ ભરી દો ને હા ઓકે લઈ જાઓ છો? શાંતિ રાખો
બોલ્યો અહીંયાથી નીચે ઉતરવા તો દ્યો. ઓહો, હમણાં તો બહુ ઉતાવળ હતી ને. મિત્તલ આપો. ક્યાં ગયો મિત્તલનો મોહ? અને આ કોળિયો ગળે સલવાઈ ગયો હોય તો ધિક્કો મારીને ભરખું કરી દઉં. એ ઠીકાની છે ને શરમ નથી હા મને. અને આ તમારું મોઢું પણ પડી જ ગયું છે. અને આમ જો આદિભાઈ કેમ શું થયું? તમારા બંનેના ચહેરા કેમ પડી ગયા? મિત્તલને મૂકી આવજે. જોયું? ના સ્વીટી ના ધક્કો નથી હા ખાવો. તું લઈ જા એ આવી છે તો સાથે જ લઈ હા લઈ જા ને બેટા તૈયાર કરીને આવું હા. ઓ ભાભી ઓ હવે જ્યારે ખબર પડી કે એની પાસે કઈ સંપત્તિ નથી એટલે તરત હું તૈયાર કરીને આવું. અને આ જો મસરા એક દોઈના. તમે લોકો છે ને બહુ જ લાલચી છો. સેમ ટુ યુ. અરે હું તો છું જ બરાબર છે હું તો છું જ કારણ કે મને તો પૈસાની લાલચ હતી. તમે 110% સાચા હતા પણ તમે બંને કેમ તરત કેમ એમ કહી દીધું કે જા હવે મિત્તલને મૂકી આવ? અત્યાર સુધી તો બહુ લપ કરતા હતા મારી સાથે. હા તો તું પણ શું કરવા આવી છે? કંઈક તો કરી રહી છે જે અમે કરીએ છીએ અને 100 વાતની એક વાત છે. લાલચ વગર કોઈએ કંઈ કર્યું નથી એટલે મહેરબાની કરીને એકબીજાને કહેવાનું બંધ કરી દો ને મેડમ. પછી આ લોકો મને શું કામ કહે છે? તમે પણ મને શું કામ કહો છો? કારણ કે તું અહીંયા આવી છે ને અમારા ઘરે લપ કરવા માટે એટલા માટે બાકી અમને કોઈ શોખ નથી કે અમે તારા ઘરે આવીને કંઈ બોલી. મીરા આ તમારા બંનેના માથા પછાડો ને તોય ખોબા પડે એમ નથી તો તમારે પછાડો. સ્વીટીને જેટલી લાલચ હતી ને એટલી તમને લોકોને પણ હતી. આદિ શું ક્યાં ના બાબા સાંભળો છો? મારે ઓફિસ માટે લેટ થાય છે. અને મારે પણ. ઓહો. અને અને તમારે તમારે રોકાઈ જાઓ. ને જોજો અરે આદિના પપ્પા હું મિત્રનો બેગ લેતી આવું છું ને. એક કામ કરો બંને છે ને મિત્તલનું બેગ અહીંયા તૈયાર કરી લાવો ત્યાં સુધી હું ના કોલ કરી ઓ લાવું. ઉભો અરે, રહો. અરે, એ, ઉભો એ રહો. વહુ. અરે, ઊભી રહો. એ વહુ બેટા એ મિત્તલની સંપત્તિ તે તો છે આદિ એ આદિ અહીં આવતો. હા બોલો. કેમ આ બધી વાતો ફરી ગઈ? શેની વાતો? શું કહેવા માંગો છો? અત્યાર સુધી તો તમે લોકો કહેતા હતા મિત્તલને અમે સાથે રાખીશું, એને ભણાવીશું, ગણાવીશું, પહોણાવીશું અને એનું પૂરેપૂરું ધ્યાન આપશું. અને હવે કેમ ના પાડો છો? આ સ્વીટી બહુ સવારમાં તેડવા નહોતા આવ્યા એટલે મેં વિચાર્યું કે એની વાત પણ સાચી છે ને. આ થોડા દિવસ એ રાખે. હા ભલે રાખતા એમાં શું થઈ ગયું? પણ એ તો ના પાડીને ગયા, ભાગી ગયા ને. એ ભાગી ગયા એ મારો પ્રશ્ન નથી ને. આ મિત્તલ અત્યાર સુધી તો અહીંયા જ રહેતી હતી. હા એ આપણે ઘરેથી ભાગી ગયા ને તમે ફરજમાંથી ભાગી ગયા એવું થયું ને. તમે જે સમજો તે પપ્પા. હવે છે ને આ મિત્તલને કઈ અમે આજીવન થોડા પાલવવાના છીએ ને. એમ પણ એને પણ ન ગમતું હોય થોડા દિવસ ત્યાં જશે, થોડા દિવસ અહીંયા રહેશે એટલે પછી એમના પણ કુટુંબ પરિવારમાં કોઈ તો હશે ને સગાવાલામાં, ત્યાં આટા મારશે. આટા મારશે મતલબ? રોકાવા જશે એમ મારું કહેવાનો મતલબ. હા હા એટલે મેં કીધું કદાચ એની પાસે કઈ છે નહીં એટલે રોડ ઉપર આટા મારશે એવો તો ભાવ નથી ને કહેવાનો. એ મેં ક્યાં કઈ કહ્યું છે પપ્પા? હું તમને ચોખ્ખું કહી દઉં છું કે મિત્તલની જવાબદારી હવે મારે નિભાવવાની કોઈ જરૂર નથી અને મીરા પણ નહીં નિભાવે. બરાબર દીકરા તારે મિત્તલની જવાબદારી નથી નિભાવી. તું તો ઠીક પણ મીરા બહુ પણ ના પાડે છે. તો પછી આદિના પપ્પા એક કામ કરો ને આપણે મિત્તલને લઈને જ જતા રહીએ ને બહાર એટલે આ લોકોને પણ શાંતિ અને આપણી મિત્તલને પણ શાંતિ અને આપણને પણ. એવી વાત કરો તમે. હા જુઓ અત્યાર સુધી તમે લોકોએ મને અંધારામાં રાખ્યો હતો કે મિત્તલના પપ્પાની ઘણી બધી પ્રોપર્ટીઓ છે તો સ્વાભાવિક છે આ મને આશા હતી અને તમે એ આશા ઉપર પાણી ફેરવી દીધું તો દુઃખ તો થાય ને બધાને. બેટા તું નાનો હતો ને તો તારા પપ્પાએ ક્યારે સ્વાર્થનો પાઠ નથી ભણાવ્યો, ક્યારે લાલચનો પાઠ નથી ભણાવ્યો. પણ હવે મારો કુદરત જાણે કે આ પાઠ ભણાવનારનો શિક્ષક કોણ છે. મીરા વહુ એનો શિક્ષક છે. મારે એનું નામ લેવું જરૂરી છે? હા બધી જગ્યાએ એનો જ વાંક હોય છે. હા તમે ક્યારે તમારા દીકરાનું નામ કેમ નથી લેતા? હા મેં જ બધું કહ્યું હતું. અરે મને જ પહેલા લાલચ હતી, એ તો પછી હતી, એ તો પહેલેથી ના પાડતી હતી. તો પૈસા એની પાસે પ્રોપર્ટી હતી છતાં એમ કહેતી હતી મિત્તલની જવાબદારી આપણે ન લેવાય. પણ મેં સમજાવી હતી કે આટલી બધી મિલકતની માલિક એકલી છે તો કાલ સવારે આપણને પણ મળશે. બેટા આદિ અમે તારા મા બાપ છીએ
અને મા બાપ દીકરાને સારી રીતે ઓળખે છે. એટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે આનો શિક્ષક તારી ઘરવાળી એટલે કે મીરા છે. કેમ કે લગ્ન પહેલા તું આવો સ્વાર્થી ને મતલબી નહોતો. તારા લગ્ન પછી ધીમે 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 આ ગુણ તારામાં આવતો ગયો. આવી ગયા, પતી ગયું. તમારે મારી પાસે જે જાણવાનું હતું મેં કહી દીધું હા. કે હું મિત્તલને નથી રાખવાનો. હા, એનો રસ્તો તમારે શું કરવો શું નહીં એ તમે વિચારી લેજો. આપણા ઘરમાં એ હવે નહીં રહે. એ છોકરીને તમે એના કોઈ પણ કુટુંબ પરિવાર સગાવાલામાં મોકલી દો. ના. અને કાં પછી આપણે ત્યાં મોકલી દો, ભાઈને ત્યાં. ના 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 ના, એ નક્કી અમારે કરવાનું છે. તારે સલાહ આપવાની જરૂર નથી. અને મેં નક્કી કરી લીધું છે કે મિત્તલને લઈને હું ને તારી મમ્મી બહાર રહેવા જતા રહીએ છીએ. તમે લોકો શાંત રહેજો, ઠીક છે? કેમ બેટા બોલતી બંધ થઈ ગઈ? ના ના, એને શું ફરક પડે? તમે રહો કે ન રહો, તમે દુનિયામાં રહો કે ન રહો, તો મીરા બહુને ને આપણા લાડકા દીકરાને શું ફરક પડે? બેટા એની પાસે મિલકત નથી તો કાંઈ નહીં, પણ તને એટલું તો ખબર પડવી જ જોઈએ કે તારી સગી બેન નથી ને, તો આ બેનને સગી બેન તરીકે માનવી જોઈએ. કેમ કે નસીબદાર હોય ને એને જ બેનનો પ્રેમ મળે છે. અરે તું હવે પથ્થર ઉપર ક્યાં પાણી રેડે છે? કોઈ પરિણામ નહીં મળે. આ તો નહીં મળે. તમારે એવું જ સાંભળવું હોય તો સાંભળી લ્યો. બસ હવે તમે ખુશીથી રહી શકો છો. અમે નિર્ણય કરી લીધો છે, અમારે તમારી સાથે નથી. જેવો તમારો નિર્ણય. દાદી હજી પણ કહું છું, તું વિચારી લે. મેં વિચારી લીધું છે. તમને લોકોને કોઈ ઘરની બહાર જવા નથી કહેતા. મિત્તલ આ ઘરમાં નહીં રહે. આદિ બિચારી છોકરી બંને ભાઈ વચ્ચે પીસાઈ રહી છે. એ જીવનો તો શું વાત. ભાઈ આ દુનિયા જ મતલબી છે એવું નહીં. આજના દીકરાઓ પણ મતલબી હોય છે. એટલે આપણને ખબર નહોતી ને, પણ બધું સાંભળેલું હતું. આજે અનુભવી લીધું. સાંભળવું અને અનુભવ બહુ ફરક હોય છે. કેમ? સાંભળવામાં પીડા નથી થતી, અને જ્યારે અનુભવ થાય ને ત્યારે પીડા થાય છે. ચાલો હવે. ક્યારે આવશે? શું થયા છે વાત મને કઈ ખબર નથી પડતી. ઓય! શું વાત કરી? મમ્મી પપ્પા પાસે ગયા હતા ને વાત કરવા. જલ્દી બોલો, શું કહ્યું? પપ્પાએ મને બોલાવ્યો હતો. શું? વાત કરવા નહોતો ગયો. હા તો એ જ શું વાત કરી? આ તું જાણી લે. તને આમ થયા કરશે ને, તલબ હશે. પેટમાં દુખે મને. જ્યાં સુધી મને કોઈ વાત ખબર ન પડે ને મને ન ગમે. કહ્યું છે કે મીરા વહુના ઘરમાંથી કાઢી મૂકો. શું? હા. આય હાય, કેવા છે તમારા મમ્મી પપ્પા? મારે એની સાથે વાત કરવી પડશે. હા કર્યો તો? અરે ઊભી રહે ને ભાઈ. હવે હું કહું એ બધું સાચું માની લેવાનું તારે. તો તમે ખોટું બોલો છો? આહા, ખોટું તો તમે બોલો છો. 50 વખત પકડ્યા છે, પણ અમારો પ્રેમ છે ને કે મને માનવા નથી દેતો કે તમે ખોટું બોલો છો. સમજાવવાની કોશિશ કરતા હતા મને કે મિત્તલને તું હવે નહીં સાચવે. આ તો ના પડાય ને કે ના નહીં સાચવું. મેં હા પાડી છે. એણે મને બહુ સમજાવ્યું એટલે મારાથી ન રહેવાનું. એક ભાઈને બેન પ્રત્યેનો પ્રેમ જાગ્યો એટલે કહી દીધું કે ભાઈ મિત્તલ અહીંયા જ રહેશે. મિત્તલ અહીંયા નહીં રહી. ભાઈ બહેનનો પ્રેમ દેખાય છે, આ પત્નીનો પ્રેમ ન દેખાયો. કેટલા ટાઈમથી સમજાવું છું કે બધું પડતું મૂકીને તમારું પોતાનું કરો, પણ નહીં. આખા ગામની સેવા ચાકરીમાં ઊંચા નહીં આવે. નથી કે ના, પતિ નથી ગયું. પતશે ને એટલે કહી દઈશ. વાંધો પડે છે, મા બાપનું લેક્ચર 1 કલાક સાંભળશે, પણ મારું 2 મિનિટ નહીં સાંભળે. ઓકે, તો હું તને કહું ને કે મેં એવું જ કીધું તને ગમે એવું કે મિત્તલ આ ઘરમાં નહીં રહે. મિત્તલ તમારે મિત્તલની જે વ્યવસ્થા કરવી હોય એ તમે કરી શકો છો. એટલે પપ્પા અને મમ્મીએ બંને નિર્ણય લીધો કે તો પછી અમે મિત્તલને લઈને આ ઘરમાંથી જ જતા રહીશું. હા તો સારું જ કર્યું ને, એમાં વાંધો શું છે? આમ પણ આખા ગામની ઉબેડો સાચવીને એની કરતા બેટર કે જતા જ રહી.
હું તો કહું છું અત્યારે જ મૂક્યા હોય ને, હા પાડતા હોય ને તો લાવો થેલા હું ભરી આપું. એવી વાત કરે છે તને જરાય શરમ નથી આવતી? મનમાં આવે એમ બોલે જ જાય છે. મમ્મી પપ્પા ઘર છોડીને જવાની વાત કરે છે. તો એમાં શું વાંધો છે? હું તો કહું જ છું મમ્મી પપ્પા મિત્તલ જેને જવું હોય ને જવા જ દો. આપણે બે જણા રહીએ ને તો કેટલી શાંતિ. તમારે ઓછું કમાવું પડે ને મારે ઓછું કામ કરવું પડે. આખું ઘર અહીંયા ભેગું થઈને રહી ને એમાં હું આખો દિવસ થાકી જાઉં છું અને તમારે પણ કેટલી મહેનત કરવી પડે છે. થઈ ગયું? અત્યારે તો હું એવું જ કહીને આવ્યો છું જેવું તને ગમે. હમ મેં કહ્યું છે કે તમને જે યોગ્ય લાગે એ કરો, પણ મને ઠીક નથી લાગતું. કારણ કે આવું તો કોણ કરતું હોય છે? મિત્તલને આપણે ન સાચવીએ અને એના બદલામાં મમ્મી પપ્પા એને લઈને જતા રહે. મમ્મી પપ્પા એનું ધ્યાન રાખે. એક દીકરો હોવા છતાં, એક વહુ હોવા છતાં એ લોકો આ ઉંમરે એને મોટી કરે. તો તમે એવો નિર્ણય કર્યો હશે ને કે તમે સાચવશો એને, તો સાંભળી લેજો. એ આ ઘરમાં રહેશે ને તો હું નહીં રહું. અરે હું શું કામ કોઈને સાચવું? અહીંયા પોતાની જિંદગીના કઈ નેઠા નથી અને બીજાના બાળકોને સાચવવાના. બરાબર છે તારી વાત, સાચી વાત છે. એવું જ કરવું જોઈએ. તો એક કામ કર ને, એ લોકો અહીંયા રહે છે તો તું નહીં રહે ને? ના તો પાડી. કેમ? તમને એવો શોખ છે કે તમે મને ઘરની બહાર કાઢો? હા ના ના, હું તો એવું વિચારતો હતો કે હું જ આ ઘર છોડીને જતો રહું એટલે તું તારા પિયર જતી રહે, મમ્મી પપ્પા બંને અહીંયા રહેશે અને મિત્તલને મોટી કરશે. હા તો બહુ સારું. હવે એવું જ કરીએ ને. આમ પણ આ ઘરમાં મારી કોઈ જગ્યા તો છે નહીં. આ તમારા મમ્મી અને પપ્પા લોહી પી ગયા છે આપણું એક તો. હા તમે છે ને કાન ખોલીને સાંભળી લેજો. હું ક્યાંય જવાની નથી અને મિત્તલને તો આ ઘરમાં રહેવા જ નહીં દઉં. હા આવું છું તને સમજાવવા અને મનાવવા પણ. આદિના પપ્પા, તમને એવું નથી લાગતું કે આ ઘરમાં ખોટું થઈ રહ્યું છે? એ બધી વાત પછી કરશું. બેટા મિત્તલ, હા તે બરાબર ખાધું ને બપોરે? હા જમ્યું ને મેં ભાઈ. બેટા હા, તું જરાય ચિંતા ન કરતી હો. આ તારા મામા બેઠા છે ને ત્યાં સુધી મારી મિત્તલને કાંઈ નહીં થાય. હા ભાઈ અને ભાભી તો બોલ્યા કરે. હા પણ મને દાદીની થોડી ચિંતા થાય છે. અરે પણ દાદીની ચિંતા શું કામ થાય છે? અરે એમ કે દાદીએ જમ્યું હશે કે પછી અધૂરું રહેવા દીધું હશે. અરે અધૂરું શું કામે રાખે? ભૂખ લાગી હોય તો પેટ ભરીને જ ખાઈ લે ને. પણ મારી યાદમાં એ બધા જમ્યા નહીં હોય પછી. ઓહો હો 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 હો, એ તો ભૂખ લાગે ને એટલે ગમે ની યાદ હોય ને તો જતી રે અને કુડકુડ કુડકુડ ખાઈ લે. હા બેટા, આમ જો હું ક્યાંક મંદિરે ગઈ હોય ને તારા મામા વહેલા ઉઠે ને તો એ નાસ્તો કરી લે. મારી રાહ ન જોયો બોલ. હા પણ મને દાદીની આદત ખબર છે એ કેવા છે એટલા માટે. હા બહુ ચિંતા નહીં કરવાની. અને આપણે શનિ રવિમાં મળવા જઈશું કે નહીં? હા એ તો જવાનું છે ને, બરાબર. આપણે કહીને આવ્યા છે દાદીને. ત્યારે એને પેટ ભરીને એક અઠવાડિયાનું ખવડાવી દેજે. હા બરાબર એ બરાબર. પપ્પા, આ તમે મિત્તલને લઈને અલગ રહેવા જાવ છો? હા જઈએ છીએ. કેમ કે તમારે બંને ભાઈને તો એને સાચવવી નથી. કેમ કે અત્યાર સુધી તમને ખબર હતી કે એના નામ પર મિલકત છે. હવે ખબર પડી ગઈ કે એની પાસે તો કઈ છે નહીં. તો હવે તમે ક્યાંથી એને સાચવો? અને અમારી તો ભાણી છે, અમારી બેનની નિશાની છે. હા તો બરાબર જ કર્યું છે ને બધું. એમાં ખોટું શું છે પપ્પા? કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય કરતું હોય ને ત્યારે એને ફળની આશા હોય અને જ્યાં ફળ ન મળતું હોય ત્યાં મહેનત કરવાનો ફાયદો શું? પણ મીરાબો, એને સ્વાર્થ કહેવાય અને સ્વાર્થ એ જીવનમાં સારો નહીં. અને કહેવાય છે બેટા કે પાણીને દીધેલું ક્યારેય વ્યર્થ નથી જાતું. તો પછી શું કામ તમે આવું કરો છો? તો એ પણ કઈ જાતનો સ્વાર્થ જ કર્યો ને. તમને ખબર છે કે ભાણેજને દીધેલું હોય એ ક્યારેય વ્યર્થ નથી જતું. એનું ડબલ ઈશ્વર આપણને આપે છે એટલે તમે સેવા કરો છો. હા એ પણ કેવું મારું મિનિંગ નથી. જે તમને જવાબ આપવાનો હતો ને
એ આપી દીધો. હવે એનું બહુ વિવરણ કરવાની જરૂર નથી, ઠીક છે? હા જુઓ, અત્યાર સુધી માનીએ છીએ કે મિત્તલ પાસે બહુ બધી સંપત્તિ હતી એવું અમે વિચારીને એની સેવા કરતા, એનું ધ્યાન રાખતા અને ઘરમાં સાચવીને રાખતા હતા. અને પછી અમને થોડો ઘણો અણગમો થયો. એ તો સ્વાભાવિક છે, ગમે તેને થાય ને. આ તમે જ મને પહેલા બહુ બધું બતાવો તો મને દેખાવાનું છે કે તમારી પાસેથી મને લાલચ તો હોવાની કે નહીં, કે મને કંઈ મળશે એના બદલામાં. અને પછી ખબર પડે કે તમારી પાસે કંઈ જ નથી તો દુઃખ તો થવાનું જ છે ને. હા એવું જ થયું છે અમને પણ. બેટા, એ સ્વાર્થની વાતો સમાજ સાથે અને વેપારમાં હોય છે, પરિવારમાં નહીં. તમે સ્વાર્થ રાખો, તમારા બિઝનેસમાં રાખો, તમારા વેપારમાં રાખો, પણ પરિવારમાં નહીં. કેમ કે અમે તમને નાનેથી મોટા કર્યા ને, અમારો કોઈ સ્વાર્થ નહોતો. આ દીકરીને અમે રાખીએ છીએ ને એની પાછળ પણ અમારો કોઈ સ્વાર્થ નથી. એવું કહેવાય કે તમે આવું સારું વિચારો છો, હું ના નથી પાડતો, પણ તમે અહીંયાથી જાશો ક્યાં રહેશો તો વિચારવું પડશે ને. કોને વિચારવાનું છે? અમારે કે તમારે? ઓ તમે આવી રીતે ઘર છોડીને જવાની વાત માંડી વાળો. આમ ઘર છોડીને ન જવાય. પણ તમને નુકસાન શું છે? તમને મિત્તલ ગમતી નથી અને મિત્તલના કારણે અમે બોલીએ તો અમે ગમતા નથી. તો જવા દો ને, તમારા જીવનમાં તો શાંતિ થઈ જશે ને. હા માનું છું કે અત્યાર સુધી મેં પણ ભૂલ કરી. આ પૈસાને જ પ્રેમ કર્યો, સ્વાર્થ જોયો. હા નાની બેન સામે ક્યારેય મને દયા ના આવે. એનું કોઈ નથી, આપણે જ એના સગા છીએ. અને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં પણ એની સાથે ખોટું વર્તન કર્યું. શું બોલે છે આ બધું? કંઈ સમજાતું નથી. તો હવે તમે શું કરવા માંગો છો? ભૂલ થઈ, સુધારી લીધી, સમજાઈ ગઈ, આ બધું કહેવા શું માંગો છો? હવે એટલું માગું છું કે પપ્પા તમારે કાંઈ જવાની જરૂર નથી, અહીંયા જ રહેશો. અને મિત્તલ પણ. તો તમે બીજે રહેવા જતા રહેશો? હું શું કામ બીજે રહેવા જાઉં? હા હું તમારી સાથે રહેવાની વાત કરું છું તો તમે મને પણ બહાર મોકલો છો. પણ તમને આ લોકો સાથે નથી ફાવતું ને, ખાસ તો વહુને. હા કહ્યું ને આજે કે અમને કોઈ વાંધો નથી, એમને વાંધો ન હોય તો હું કોણ કે કઈ અડડાઈ કર. જો પ્લીઝ મમ્મી, આદિ કહે છે ને હું પણ કહું છું કે પ્લીઝ તમે લોકો અહીંયા રહો અને આ મિત્તલ પર. જુઓ અત્યાર સુધી અમે આ પૈસાની લાલચમાં અને એની પાસે બહુ બધી પ્રોપર્ટી છે એટલે સાચવતા હતા ને. ચાલો હવે તો ખબર પડી ગઈ છે ને એની પાસે કંઈ નથી. હા એક મોકો આપો. હવે એની પાસે કંઈ નથી એટલા માટે સાચવીએ છીએ અને પ્રેમથી સાચવીશું. મીરાબો, કાલે પાછું એવું ન થાય કે કોઈની કાન ભંભેણીમાં આવીને પાછો આ જ દિવસ જોવો પડે. ના મમ્મી, હવે એવો દિવસ ક્યારેય નહીં આવે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તો પછી તમે જો વિચારો સુધારી નાખતા હોય અને સારી વિચારધારા બતાવતા હોય તો મારે પણ બતાવવી પડે ને. મારો એક જમીનનો ટુકડો જે પાદરમાં પ્લોટ છે એ અને આ ઘર હું તો એવું વિચારતો હતો કે મિત્તલના નામ ઉપર કરી દઉં. બરાબર, તો મારે પણ વિચારધારા બદલવી પડશે ને હવે. ઠીક છે ને? તો હવે તમને જે ઠીક લાગે એ તમે કરજો. હવે પછી હું ખોટી રૂપિયાની કે પૈસાની લાલચ નહીં કરું. હા તમારી પાસે હોય ને એ તમને મુબારક. આ તમે જે સંસ્કાર આપ્યા છે એ પ્રમાણે એટલું મને આવડે છે કે મારી મહેનતનું હું મારી રીતે ઊભું કરીશ, મારી જરૂરિયાત હું પૂરી કરીશ. બોલો, મામાનું મગજ ઘડીમાં બદલી ગયું. બોલ. હાય ભાભી, હવે તો હું આ ઘરમાં રહી શકું છું ને?
કે પછી નહીં? ના નહીં શું, હવે તું અહીંયા જ રહીશ અમારી સાથે. અને જો તને કાઢવાની વાત કરે તો પછી ભાઈને બહાર જવાનું ફાઇનલ. પણ મામા આ તો મારા મોટા ભાઈ છે. મોટા ભાઈ સાથે થોડે થતું હશે કે એમને બહાર કાઢી મૂકવાનું, અને ઘર તો એમનું છે ને. એ ભાઈ સમય બહુ ખરાબ છે, સરખા ન ચાલે ને તો બાપાને બહાર કાઢી મૂકા. સારું હવે અંત ભલા તો સબ ભલા. હવે બહુરાણી આ નણંદબા માટે જરા ચા દૂધના ગ્લાસ લઈ આવજો.